આજે અમે આવ્યા છે હવાના પોરમાં અહીંયા ને મારા મજૂર અહીંયા દવા છાંટે છે. અડધા મજૂર નેદવાનું કામ કરે છે. જો તમે ને 3 જેટલા મજૂર દવા છાંટે છે. તો રામ રામ દાયરા ને કેમ છો તમે? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો આજ હવાના પોરમાં અમે અમારું કામ ચાલુ કરી દીધું છે. કીડા મારવાનું કામ ચાલુ કર્યું છે. તમે હું બોલો તો ને હાવ આમ લઈ જ નાખવી, હાવ કીડાની હાવ ઉપરથી નીચે સુધી બધે ઠેકાણેથી હાવ લઈ જ નાખવી છે આપણે. ને બાકી તો જો તમે આ છે અમારી દવા છે જે અમે આ છાંટવા હાટું યુઝ કરીએ છીએ. ને હા જો કે તે દી થાય કે અમે અમારા મોટરસાઇકલમાં અમે બધું ફિટ કરી લીધું હતું. પણ વળી તે દી જાય જે ઠાવકો વરસાદ આવી ગયો એટલે મોટરસાઇકલનું કામ થઈ ગયું સત્યાનાશ. તે હવે અમે એમની દવા છાંટી રહીએ છીએ. હે ભાઈ ને અટાણે મારા મજૂર ઘરથી થોડાક સેટા હે. ને જો તમે આ છે અમારી દવા હે બધી ગાંધીની. અડધાના નામે નથી ખબર મને. હા કમાય એ વાત મને તો ખબર છે કીવાની છે. ફેરાવી આખું તમે ફોટો દેખાશે કીવાની છે. ગાડીનો ફોકસ અમો રહેતો નથી ને. હવે જો તમે હા કે હવે મને આ દવાનું નામ આવડી ગયું છે. આ દવાનું નામ છે ફાસ્ટર છે, ફાસ્ટર. જો તમે આમાં એ ગ્રીન કલરનો કીડા માથે ઓલી તલવાર દેખાય છે. એ તલવારનો એ મતલબ છે કે વારી આ દવા એ કીડાને હાવ મારી જ નાખે, હાવ લઈ જ નાખે, હાવ ઉપરથી નીચે સુધી આ બધી ફાડે જ નાખે. હા સી વાત છે, આમ ફાડી જ નાખે આમ. પછી ભલે ને આ દવા હોય કે ઓલી બીજી ગમે એ હોય ખડની કે લઈ જ નાખવી છે હાવ. ને મેન દવા તો જો આ હે ધીસ દવા અખદીર 25 મિલી એટલું આવે આમાં, 25 મિલી જેટલું. ને એક આ જાડો દવા છે આ સફેદ કલરનો. આ દવાનું નામ મને નથી ખબર પણ આ દવા છે ટાટા કંપનીની છે. આ દવા ટાટા કંપનીની છે. આનું હું તમને પરમાનન્ટ મિક્સર દેખાડી દઉં. જુઓ તમે આ હાવ આ બધાનું મિક્સર છે. હાવ આમ ગુલાબી થઈ ગઈ હાવ આમ દવા હાવ. ને બાકી તો અમારા મજૂર નેદવાનું કામ કરે છે. અહીંયા 3 જણા દવા છાંટે છે. જોકે પહેલાં અમારે બોક્સરથી છાંટવાનું મન હતું પણ કામ કરવું યાર, આ વરસાદ પથ્થર ખાંડે અલગ છે. જहाँ કામ હોય તો આવે નહીં, જहाँ કામ ન હોય તો જ આવી પડે ગાંધીના. તો ચાલો હવે મળીએ હવે થોડીક વાર પછી. હમણાં તો કંઈ હે નહીં હવે બહુ કંઈ જાજુ કંઈ ગીતામાં તો કંઈ હે નહીં કંઈ. રોગો આમાં એક રોગો આમ કાદવું છોટે આમાં વરસાદ પડેલો છે એટલે. બાકી હું અહીંયા ભાંગવા જેવા નથી એના કરું. જુઓ તમે મારા પાસે જ એક મસ્ત મજાની વાયુ છે. હે ભાઈ ને બાકી તો આજ હવાના પોરમાં મસ્ત મજાનું રેડું ઉપડું હતું ગાંધીનું. તે
વેડાના કાંઈમાં કંઈ અમુક મેળ ન આવતો દવા કાઢવાનો. બાકી હવે તમારું કામ કેવું ચાલે છે મને કમેન્ટ કરીને કહેજો. બાકી તો હમણાં થોડીક વાર પછી મસ્ત મજાનો ચા આપી એટલે ચાનો નશો ચડીને આપણે આપણું કામ હજી વાર છે. આ જુઓ તમે અટાણે મેં પાછી અમે એક રિટર્નમાં પાછી એક દવા બનાવી લીધી છે. એક આ બ્લુ કલરની દવા, એક આ ગુલાબી કલરની દવા ને એના પાસે પડી એ દવા. બાકી તો જુઓ તમે અટાણે અમારા મજૂર થોડાક જ થાંભલાથી સેટા છે કે હવે ખબર નહીં હવે પૂગી ગયા હોય. આ બે થાંભલા દેખાય તમને, એ થાંભલાના પાસે તો લગભગ હવે પૂગી જાહે. બપોર થાય તો ત્યાં વાયુ ક્રોસ કરી જાહે ને વાયુમાં જુઓ તમે આ મસ્ત મજાનું ઢાંકણું તરે છે જુઓ તમે. અને બાકી ત્યાં બીજાના ખેતરમાં મસ્ત મજાની માંડવી ઉઈ ગઈ છે એવા જુઓ તમે. આને કહેવાય બંગલો. શું કહેવાય? આને કહેવાય બંગલો. આ બંગલો મારો હે મારો. બાકી તો જો તમે કાટાણે હવે મસ્ત મજાનો નશાવાળો ચા આવી ગયો છે ને વા મારો ભાઈ મજૂને ચા પાણી આપે છે ને હા અટાણાના પોરમાં વાદળું જામી પડવા જુઓ તમે. હવે આમાં કેમ અમારે પૂગવું હે કયો તમે. આ જુઓ તમે ઉપર ખાલી કાળું વાદળું દેખાય છે, બીજું હરામ કંઈ દેખાતું હોય તો હે ભાઈ. આ જુઓ તમે હમણાં થોડીક વાર પછી પાછા સાટા આવશે. એક તમારા ફોનમાં હમું કંઈ દેખાય નહીં વાત સાટા હે ભાઈ. બાકી તો હવે આ ચા બા પી ને આપણે આપણું કામ પાછું ચાલુ કરીએ તો ચાલો. બાકી તો જો તમે કે હવે અમે મસ્ત મજાનો ચા પી લીધો છે. અટાણે મારા પપ્પા ગયા છે ઓલા મજૂરને ચા દેવા હાટું. જો તમે ચા પીને મસ્ત મજાનો સડી ગયો છે હવે. અટાણે જે મજૂર દવા છાંટવાનું કામ કરતા હતા એ પાછા કામ કરવામાં લાગી ગયા છે. ને આ ડોલનું ખબર ને આ ડોલ ત્યાં કીવા હાટું રાખી છે. જરાક જેટલો વાવડો આવ્યો તો ડોલ આખી જાહે સીધી વાયમાં. આ જુઓ તમે. તો બસ હવે આપણે મળીએ હવે થોડીક વાર પછી પાછા. ને બાકી તો આ અમારું મોટરસાઇકલ છે ને હા હું મારું નામ તમને ઇન્ટ્રોડ્યુસ કરી દઉં. મારું નામ છે સાવન જોશી. તો બસ આપણે હવે મળીએ હવે થોડીક વાર પછી. હવે હાલો ભાઈ અટાણે તો હવે ભાગી નીકળે છે આપણા મજૂર પાસે ત્યાં નેદવાનું કામ કરે છે. આમાં એક આવા રસ્તા હોવ ઠેકાણા વગરના હે. આ જુઓ તમે આખા રસ્તા હોવ ઠેકાણા વગરના હે. આ જુઓ તમે આમાં કીમાં હાલવું હે કયો જોઈએ તમે જ. ને એક વચમાં બાવેડાના કાંટા આવે અલગથી. મારો ભાઈ હેઠે સડીને હાલે. આમ એક કેમ કરો રસ્તો ઠેકાણા વગરનો નથી. હા જુઓ તમે. તો ચાલો ભાઈ આપણે તો ચાલી નીકળ્યા છે મારા પપ્પા બાજુ. ત્યાં મારા પપ્પા છે ત્યાં. આ જુઓ તમે આ રસ્તો હાવ ઠેકાણા વગરનો છે હાવ. હવામાં મોરમ નાખી દે તો કેવો ફાયદો થાય આપણે કયો તમે. બાકી તમારા મજૂર અહીંયા દવા છાંટવાનું કામ કરે છે. આ જુઓ તમે. તો ચાલો હવે મળીએ ત્યાં જઈને જરાક. આ જુઓ તમે કે હવે અમે અહીંયા ઘરે ત્યાં પૂગી ગયા છે ને આ ઘરનો નજારો જુઓ તમે. હા પાણી એટલે પાણી જ દેખાય છે. હવે
આમાં પગે મુકાય એવી જગ્યા ન થાવ. આ જુઓ તમે, આ સંપદિયાની જુઓ તમે, આ વાત લાગી ગઈ છે, વાત. ને બાકી આતા હે આપણું ઓલું જૂના અમારા નરિયા હે, એ અમે અહીંયા ફિટ કરેલા હે મજૂરના ઘરમાં. મસ્ત મજાના દેખાતા તો હે તમને. વાંથી મારા પપ્પા આવે છે. બાકી તો આમાં તો કઈ હે નહીં. ધીસ ઇઝ અમારા નરિયા, ધીસ ઇઝ અમારું ઘર. નરિયા વાળું ભારી આમ મજા આવે આમ. તો ચાલો હવે મળીએ હવે થોડીક પછી હવે. બાકી હવે તો અટાણે તો 12 વાગ્યા છે અટાણે, ને 1 વાગે એટલે રોટલા આવી જાહે, કેમ કે મારા પપ્પા ગયા છે હવે ઘરે. ને હા, અહીંયા એક ભાગનું ચાલુ થઈ ગયું છે હવે. હવે અહીંયા ઊભું રહેવાની કંઈ જરૂરત નથી, એટલે મારા પપ્પા વયા ગયા ઘરે. હવે આમ રોટલા લેવા ગયા છે, ને પછી રોટલા ખાઈને પાસે આપણું કાર્યક્રમ ચાલુ કરવાનું છે. તો ચાલો. બાકી તો જો તમે અટાણે બપોર પછીનો સમય છે, અટાણે મજૂર પાછા દવા છાંટવામાં લાગી ગયા છે. આ જોવો તમે. હા ને, હમણાં હાંજ થાય એટલે આ બધું કામ આપણે પતાવી જ નાખવું છે. હાવ એકે માંડવીનો છોડવો નથી રહેવા દેવો, બધામાં દવા છાંટી જ નાખવી છે હાવ. હે ભાઈ, અરે ભાઈ, અમારા મજૂર એવા પાવરફુલ છે ને, અહીંથી દોડતા જાય ને વાંથી દોડતા આવે. અરે ભાઈ સાહેબ, એવી પાવર છે અમારા મજૂરની. હે ભાઈ, તમારે હે એવી પાવર? આઈ મીન તમારા મજૂરની હે એવી પાવર? હે ભાઈ, કયો તમે. બીજું કંઈ ને, ખાલી કમેન્ટ કરીને કહી દેજો. હે ભાઈ, ને હા, જો તમે ચેનલમાં નવા હોય તો જરાક સબસ્ક્રાઈબ કરી દેજો. હે ભાઈ, કેમ કે આપણે વળી ઠાવકા વિડીયો બનાવીએ છીએ આપણે. તો જરાક સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈકે કરી દેજો, ને ભેગા શેરે કરી દેજો, એટલે આમ જરાક આમ રીચ વધે. હે ભાઈ, ને હવે તો અમારા મજૂર ઓલા મોવાડિયાથી થોડાક જ સેટા છે આમ. ને હા, આમાં પછી આપણે હે ને આપણે બીજી દવાઈ મારવી પડીએ ખડની, એટલે ગાંડીનું ખડ ન ઉગે એવા હાટું. હે ને આના હાટું તો અમારા પાસે મસ્ત મજાની દવા છે સોસાયટીવાળી. તમે જોઈ લેજો ને આગળ વિડીયોમાં કેવી મસ્ત મજાની દવા છે. ને ભાઈ, એ દવા એવી પાવરફુલ છે ને. હે ભાઈ, એટલા દિવસથી આ પડી હતી અમારા ઘરે, તોય હજી એમાંથી તાજો હા આવે આમ. હે ભાઈ, હવે એ દવા કેવી પાવરફુલ હશે. હે ભાઈ, તમે જ કમેન્ટ કરીને કહેજો જરાક. ને બાકી તો જો તમે અટાણે બે જણા સાટે છે ને, એક જણાના પપમાં ખબર નહીં, લગભગ સાજવી કે પૂરું થઈ ગયું હોય. હા, ખબર નહીં હવે એ તો વળી કે ઓલી સાપમાં જ કંઈક વાંધો હોય, ખબર નહીં હવે ઘરે જઈને તો ખબર પડે હવે. ને જુઓ તમે, આ છે એ ખતરનાક દવા. જુઓ તમે, આનું નામ છે સોસાયટી. આ જુઓ તમે, કેવી મસ્ત મજાની દવા છે. આ દવાથી આપણે ખડને મારવાના છે. હે ભાઈ, એટલે આમ બોટલ ફેંકીને નહીં, આમાં કેમિકલ આવે ગંધારીનું. હાવ, અરે ભાઈ, ગંધારીનું હે કોઈ આમાં હાથમાં સોટી જાય ને એમાંય વાસ મારે. હાવ ગંધારો, હાવ એવો ભૂંડીનો છે આ દવા. હે ભાઈ, ના દવાને તો આપણે હાથ તો અડાડવાના હે નહીં. હે ભાઈ, કેમ કે આ દવા હાથમાં સોટી જાય તો પછી 2-3 દી સુધી ત્યાં નીકળે નહીં હાથમાંથી. એટલે જો તમે કેવો ગંધારી દવા છે હાવ. ના આનાથી જ આપણે કીડા ખડ મારવાનું છે. આનાથી એક ઝટકામાં ખડ મરી જાય. હે તો ચાલો હવે મળીએ હવે થોડીક વાર પછી પાછા.
અને પછી અમે મસ્ત મજાના અમે અમારા ઘરે આવતા રહ્યા, કેમ કે અમારું કામ અડધું જાજુ પૂરું થઈ ગયું હતું હવે. તો બસ હવે આજના વિડીયોમાં આપણે એટલું કરી રાખીએ. હું તમને મળું છું હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધીમાં રામ રામ દૈરાને ને હા, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી જ દેજો. એ તમે ભૂલ ના કરતા, કેમ કે આપણા જેવા વિડીયો તમને ક્યાંય જોવા નહીં મળશે. તો બસ આજના વિડીયોમાં આપણે એટલું કરી રાખીએ. હું તમને મળું છું હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધીમાં રામ રામ દૈરાને.